નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું પરમાર એજ્યુકેશન ચેનલની અંદર। આજના આ વિડીયોની અંદર આપણે ડિજિટલ ગુજરાતની સ્કોલરશિપ વર્ષ 2025 માટે જે તમે ઓનલાઈન એપ્લિકેશન કરી હતી તેમાં તમારું શિષ્યવૃત્તિ ક્યારે આવશે અથવા તો નહીં આવે, શું રીઝન છે, તેની સંપૂર્ણ જાણકારી મેળવવાના છીએ। જો આપનો વિડીયો સારો લાગતો હોય તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવા વિનંતી। તો સૌથી પહેલાં મિત્રો, તમારે ગમે તે બ્રાઉઝર તમે જે યુઝ કરતા હોય તે બ્રાઉઝરને ઓપન કરી લેવાનું છે। બ્રાઉઝરને ઓપન કર્યા બાદ તમારે સર્ચના ટાઈપમાં ડિજિટલ ગુજરાત લખવાનું છે। ત્યાર પછી મિત્રો, તમે જો ક્રોમ બ્રાઉઝર ઓપન કરતા હો તો તમને અહીંયા એક 3 ટપકા દેખાતા હશે, તો તમે ટપકામાં ક્લિક કાપી નીચે જવાનું છે। ત્યાર પછી ડેસ્કટોપ સાઇટમાં અહીંયા ટિક કરી આપવાનું છે। ત્યાર પછી તમે જોઈ શકશો, તમે જે કોમ્પ્યુટર અથવા લેપટોપની અંદર જે સ્ક્રીન દેખાતી હોય તેવી સ્ક્રીન તમને આમાં બતાવી દે છે। ત્યાર પછી તમારે સૌથી ડિજિટલ ગુજરાત પહેલી લિંકમાં ક્લિક આપવાનું છે। ત્યાર પછી જોઈ શકો છો, ગવર્મેન્ટ ઓફ ગુજરાતની ડિજિટલ ગુજરાતની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ ગઈ છે। ત્યાર પછી તમારે મિત્રો અહીં લોગિનના ઓપ્શનમાં ક્લિક આપવાનું છે। ત્યાર પછી લોગિનના ઓપ્શનમાં ક્લિક આપીને તમારે સિલેક્ટમાં ક્લિક કરીને મોબાઈલ નંબરમાં તમારે ક્લિક આપવાનું છે। ત્યાર પછી તમારે અહીંયા આઈડી પાસવર્ડ એન્ટર કરી કેપ્ચા કોડ એન્ટર કરી લોગિન થઈ જવાનું છે। તો મિત્રો, હું લોગિન કરીને તમને બતાવું। તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો, આપણે અહીંયા એક સ્લાઇડ રાખી છે। તે સ્લાઇડમાં હું તમને તો મિત્રો, તમે જોઈ શકો છો, આપણે પોર્ટલમાં થોડો એરરના લીધે લોગિન નથી કરી શક્યા, પણ તમારા સ્ટેટસમાં રિસીવ્ડ બાય પ્રિન્સિપાલ, એપ્લિકેશન પેન્ડિંગ એટ ઓફિસ લેવલ, ક્વેરી બાય ઓથોરિટી, અપ્રુવડ બાય ઓથોરિટી અથવા રિજેક્ટ બાય એપ્લિકેશન એવું કંઈક ઓપ્શન આવતું હોય સ્ટેટસમાં, તો તમારે સમજી જવાનું છે। જો રિસીવ્ડ બાય પ્રિન્સિપાલ દેખાડતા હોય તો તમારે સ્કૂલ અથવા કોલેજમાં તમારું ફોર્મ પ્રિન્સિપાલ પાસે પહોંચી ગયું છે, અને ત્યાર પછી એપ્લિકેશન પેન્ડિંગ એટ ઓફિસ લેવલ બતાવતા હોય તો તમારું ફોર્મ જિલ્લામાં પહોંચ્યું છે। ત્યારબાદ ક્વેરી બાય ઓથોરિટી, તમારું ફોર્મ મિત્રો સ્કૂલ કોલેજ લેવલે અથવા તો જિલ્લા લેવલેથી ભૂલવાળું આવ્યું છે, એટલે કે ભૂલ આવી છે, જે તમારે જાતિનો દાખલો હોય, આવકનો દાખલો હોય, અથવા તો તમારે ફી એન્ટર ખોટી દર્શાઈ ગઈ હોય, અથવા તો રિઝલ્ટમાં થોડોક માર્કશીટ ભૂલી ગયા અપલોડ કરતા, તો તમને એવો એરર આવી શકે છે। ક્રિમિનલ બાકી હોય, જાતિનો દાખલો બાકી હોય તો ક્વેરી આવી શકે છે, એટલે કે ભૂલ આવી શકે છે। તમે એડિટના ઓપ્શનમાં ક્લિક કરીને તમે સુધારી શકો છો। ત્યાર પછી અપ્રુવડ બાય ઓથોરિટી, વિદ્યાર્થી મિત્રો, જો તમારું ફોર્મ એપ્રુવડ બાય ઓથોરિટી બતાવતું હોય, શો થતું હોય, તો તમારું ફોર્મ જિલ્લા લેવલે મંજૂર થઈ ગયું છે અને તમારી સ્કોલરશિપ 30 દિવસથી 60 દિવસમાં તમારા અકાઉન્ટમાં જમા થઈ જશે। અને આવા કિસ્સામાં જો રિજેક્ટ શો થતું હોય તો તમારે મિત્રો સમજી જવાનું કે તમે તમારું ફોર્મ ખુદે ક્લોઝ કરી નાખ્યું છે। ક્લોઝનો મતલબ એવો થાય કે આખું ફોર્મ તમે રદ કરી નાખ્યું છે, તેમાં તમે બીજી એપ્લિકેશન કરીને નવું ફોર્મ ભરીને સ્કોલરશિપ મેળવી શકો છો, પણ અત્યારે તારીખ નથી એટલે તમે ફોર્મ ભરી શકતા નથી। જો તમારું ફોર્મ મંજૂર થઈ ગયું હોય, એપ્રુવડ બાય ઓથોરિટી બતાવતું હોય, તો જ તમને સ્કોલરશિપ તમારા ખાતામાં આવતી હોય છે, અને તેનો ટાઈમ છે 30થી 60 દિવસ। અથવા જો જિલ્લા લેવલે અથવા તો ત્યાં ફંડ ન હોય તો થોડુંક લેટ થાય, પણ તમારી સ્કોલરશિપ અપ્રુવડ હોય તો તમારા ખાતામાં જમા થઈ જતી હોય છે, જે ડીબીટીના માધ્યમથી થતી હોય છે। ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, જે સરકારના જે ગમે તે પૈસા આવે છે ડીબીટી મારફતે ચૂકવાતા હોય છે, પીએફએમએસ પોર્ટલ દ્વારા ચૂકવાતા હોય છે। એટલે તમારું જે લિંક હશે ડીબીટી, તેના અકાઉન્ટ